હેલો મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું બધાનું આપણા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જે બુકની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે કમ્પ્યુટર, જે 2021-22ની નવી આવૃત્તિ છે. એનું પબ્લિકેશનનું નામ છે વેબ સંકુલ પબ્લિકેશન. આ બુકમાં સીપીટીનો પણ સમાવેશ થઈ જાય છે. તો એના સંપાદક છે અભિજીત ગઢવી અને એના લેખક છે અકરમ શેરસિયા. આ બુક તમને બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, તલાટી ક્રમમંત્રી, જુનિયર ક્લાર્ક, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ ટાટ, એચ ટાટ, ટ્રિપલ-સી, બેન્કિંગ, રેલવે વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. જોઈશું આપણે બુક વિશે. સોરી મિત્રો, થોડું પ્રોબ્લેમ થઈ. આ બુકની કિંમત છે 350 રૂપિયા. જો તમારે આ બુક મંગાવી હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તમે ત્યાંથી મંગાવશો તો તમને થોડી સસ્તા ભાવે આ બુક મળી જશે. આ એની અનુક્રમણિકા આપેલી છે કે કોમ્પ્યુટર ઇતિહાસના નજરેથી, કોમ્પ્યુટરની પેઢીઓ, કોમ્પ્યુટરના પ્રકાર, કોમ્પ્યુટરની લાક્ષણિકતા. આ આખી એની અનુક્રમણિકા છે. ખૂબ ડિટેલ્સમાં અનુક્રમણિકા આપેલી છે. આજકાલની ભરતીમાં કોમ્પ્યુટરના ખૂબ પ્રશ્નો પૂછા રહ્યા છે. ચેપ્ટર પહેલું છે આપણું કોમ્પ્યુટર ઇતિહાસના નજરેથી. જોઈ શકો છો તમે એની પાછળ અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો. કોમ્પ્યુટરની પેઢીઓ, કે પ્રથમ પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો, બીજી પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો. આ બુક થોડી મેં હાઇલાઇટ કરેલી છે, જેનાથી મારે બીજી વાર વાંચવામાં ટાઈમ બચે. પછી એમાં અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો અહીંયા આપેલા છે. કમ્પ્યુટરના પ્રકારો, કે મિની કોમ્પ્યુટર કોને કહેવાય, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કોને કહેવાય, સુપર કોમ્પ્યુટર, એનાલોગ કોમ્પ્યુટર, ડિજિટલ કોમ્પ્યુટર, હાઇબ્રિડ કોમ્પ્યુટર. તમામ બાબતનો આમાં ખૂબ ડિટેલ્સમાં સમાવેશ કરવામાં આવેલો છે. પછી કોમ્પ્યુટરની લાક્ષણિકતા અને મર્યાદાઓ વિશે માહિતી આપવામાં આવેલી છે. કોમ્પ્યુટરના ઇનપુટ સાધનો, કે ઇનપુટ સાધનોમાં કોનો સમાવેશ થાય છે. કીબોર્ડ, માઉસ, ટ્રેકબોલ, જોયસ્ટિક, લાઇટ પેન, ડિજિટાઇઝર, સ્કેનર વગેરે સાધનો ઇનપુટ ડિવાઇસમાં સમાવેશ થાય છે. પછી ચેપ્ટર નંબર 6 કોમ્પ્યુટરના આઉટપુટ સાધનો આપેલા છે એમાં. પછી કોમ્પ્યુટરના પ્રોસેસિંગ વિભાગો આપેલા છે, કે સીપીયુ, બીઆઈએસઓ, સીમોસ. કોમ્પ્યુટરના પાવર સપ્લાય વિભાગ. પ્રાઇમરી મેમરી વિશે માહિતી આપેલી છે. સેકન્ડરી મેમરી વિશે માહિતી આપેલી છે, કે જેમાં ડીવીડી, બ્લુ-રે ડિસ્ક, સોલિડ સ્ટેટ ડિસ્ક, ફાઇલ સિસ્ટમ વગેરે માહિતી તમને આમાં જોવા મળે છે. મેમરીના એકમ અને નંબર સિસ્ટમ. આ બધા મેમરીના એકમો આવેલા છે, જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે. આ બધી માહિતી તમને બીજી બુકમાં જોવા મળશે નહીં. જો તમારે ખૂબ ડિટેલ્સમાં તૈયારી કરવી હોય તો આ બુક તમે મંગાવી શકો છો. પછી કમ્પ્યુટર મેમરીમાં ચિહ્ન સાથેની પૂર્ણાંક સંખ્યાનું નિરૂપણ. આ તમને બીજી કોઈ બુકમાં જોવા મળતું નથી, જે આ બુકમાં આપેલું છે. કમ્પ્યુટર મેમરીમાં ઇમેજનું નિરૂપણ. પછી કમ્પ્યુટર કોડ, લોજિક ગેટ. આમાં તમને ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે, જેનાથી વાંચવાની તમને મજા આવશે. પછી નેટવર્ક વિશે માહિતી આપેલી છે. અર્પાનેટ, નેટવર્કના પ્રકારો, નેટવર્ક ટોપોલોજી. અહીંયા વિવિધ ટોપોલોજી દર્શાવવામાં આવેલી છે ચિત્ર સહિત, કે બસ ટોપોલોજી કોને કહેવાય, રિંગ ટોપોલોજી કોને કહેવાય, સ્ટાર ટોપોલોજી કોને કહેવાય, મેશ ટોપોલોજી કોને કહેવાય, અને ટ્રી ટોપોલોજી કોને કહેવાય, અને હાઇબ્રિડ ટોપોલોજી કોને કહેવાય. એ બધી માહિતી તમે અહીંયા જોઈ શકો છો. પણ નેટવર્કના માધ્યમો આપેલા છે. ટ્વિસ્ટ પેર કેબલ, કોક્સિબલ કેબલ, આ બધા વાયરના પ્રકાર છે. પછી નેટવર્ક મોડેલ્સ અને ડેટા કમ્યુનિકેશન, કે P2P, ક્લાયન્ટ સર્વર નેટવર્ક, ડેટા કમ્યુનિકેશન, ડેટા પેકેટ, ડેટા કમ્યુનિકેશન ચેનલ.
આ બધી માહિતી તમને ચિત્ર દ્વારા દર્શાવવામાં આવી છે, જેનાથી તમને વાંચવાની મજા આવશે. પછી નેટવર્કના સાધનો અહીંયા દર્શાવેલા છે કે હબ કોને કહેવાય, બ્રિજ, સ્વિચ, મોડેમ, રાઉટર, ઇથરનેટ કાર્ડ, ગેટવે. સરસ મજાની આમાં માહિતી આપેલી છે, જે વિદ્યાર્થીને વાંચવાની પણ મજા આવશે. પછી છે ઇન્ટરનેટ, કે ઇન્ટરનેટમાં કોનો સમાવેશ થાય છે. આમાં ચેપ્ટર એટલા બધા છે ને કે તમને વાંચવાની જ મજા આવશે. અલગ અલગ ચેપ્ટર, અલગ અલગ નાનામાં નાનું ચેપ્ટર પણ અલગ દર્શાવવામાં આવ્યું છે. તો પ્રોટોકોલ, પોર્ટ અને વિવિધ પોર્ટ નંબર આપેલા છે. પછી ડોમેન નેમ સિસ્ટમ આપેલી છે મિત્રો અહીંયા, કે ભારતને ડોમેનમાં શું કહેવાય, ઓસ્ટ્રેલિયાનું ડોમેન નેમ શું છે, જાપાનનું ડોમેન નેમ શું છે. આ બધા તમને ડોમેન નેમ આપવામાં આવેલા છે, જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે. પછી ઇન્ટરનેટના ઉપયોગો, કે ઇન્ટરનેટનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ પણ આમાં દર્શાવવામાં આવ્યું છે. તમે આ તસવીરો જોઈ શકો છો કે ઇન્ટરનેટનો ઉપયોગ ચેટ, વેબિનાર, ઈ લર્નિંગ, ઈ બેન્કિંગ, ઈ શોપિંગ, ઈ રિઝર્વેશન, ઈ કોમર્સ, એમ કોમર્સ, એલ કોમર્સ, કે બધી જગ્યાએ ઇન્ટરનેટનો ખૂબ ઉપયોગ થાય છે. પછી ઈમેલ વિશે માહિતી આપેલી છે. પછી ઈ કોમર્સ વિશે માહિતી આપેલી છે અહીંયા, કે ઈ કોમર્સ કોને કહેવાય. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ચૂકવણીની રીતો દર્શાવવામાં આવેલી છે. આવી ખૂબ ડિટેલ્સમાં માહિતી તમને બીજી કોઈ બુકમાં જોવા મળતી નથી. જો આ તમે બુક લઈ લેશો તો તમારે બીજી કોઈ બુક લેવાની જરૂર રહેશે નહીં. અને ખરેખર જો તમારે બુક મંગાવવી જ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે ત્યાંથી પણ મંગાવી શકો છો. સાયબર સિક્યુરિટી વિશે માહિતી આપેલી છે, કે સ્પૂફિંગ કોને કહેવાય, ફિશિંગ કોને કહેવાય, સાયબર સ્ટોલ્કિંગ કોને કહેવાય, ક્રિપ્ટોગ્રાફી કોને કહેવાય. આ બધી માહિતી તમને અહીંયા દર્શાવવામાં આવી છે. પછી છે કોમ્પ્યુટર વાયરસ, વાયરસનું ફૂલ ફોર્મ. પછી કોમ્પ્યુટર સલામતી, કે કોમ્પ્યુટરની સલામતી માટે શું શું જરૂરી છે એની પણ તમને અહીંયા માહિતી આપેલી છે. પછી સોફ્ટવેર, કે કોમ્પ્યુટરમાં કયા કયા સોફ્ટવેરનો સમાવેશ થાય છે એ માહિતી તમને અહીંયા દર્શાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો. હવે પરીક્ષાઓમાં કોમ્પ્યુટર વધુને વધુ પૂછાતું જાય છે, તો તમારે ખૂબ ડિટેલ્સમાં તૈયારી કરવી જોઈએ. અને ખૂબ ડિટેલ્સમાં તૈયારી કરવા માટે આ બુક તમારા માટે એકદમ બેસ્ટ છે. પછી છે માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ, એની માહિતી તમને આપેલી છે. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ, પછી HTML વિશે માહિતી આપેલી છે, કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, અલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, આ એના વિશે માહિતી આપેલી છે. SQL એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે પણ માહિતી આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. પછી ગ્રીન કમ્પ્યુટિંગ, સંગ્રહ સાધનો અને નવતર પ્રવાહો. પછી બ્લૂટૂથ, સેટેલાઇટ ફોન અને GPS, કે બ્લૂટૂથ કોને કહેવાય, સેટેલાઇટ ફોન કોને કહેવાય, એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. પછી GPS કોને કહેવાય, GPSનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આરફીડ અને બાયોમેટ્રિક વિશે માહિતી આપેલી છે અહીંયા. IT કંપની, વિવિધ IT કંપનીઓ આપેલી છે, કે IT કંપનીના સ્થાપક, વડું મથક, હાલના CEO કોણ છે, તમે જોઈ શકો છો આ બધી માહિતી. આ બુક તમે કોમ્પ્યુટરની 1-2 વાર વાંચી લેશો તો તમે પરીક્ષામાં કોઈ પણ ટેન્શન અનુભવશો નહીં, એ તમને હું ગેરંટી આપું છું. પછી માઇક્રોસોફ્ટ વર્ડ વિશે માહિતી આપેલી છે આખી ફૂલ ડિટેલ્સમાં, જોઈ શકો છો તમે માઇક્રોસોફ્ટ વર્ડ. આ કોમ્પ્યુટરના રિયલ ફોટા અહીંયા દર્શાવવામાં આવેલા છે, એ કોમ્પ્યુટરમાં કઈ રીતે હોય છે, તો માટે તમે આ બુક પણ સરળથી સમજાઈ જશે. ઇન્સર્ટ મેનુ, પેજીસ, ટેબલ, ઇન્સ્ટ્રક્શન, પેજ લેઆઉટ મેનુ, પછી માઇલિંગ મેનુ, રિવ્યૂ મેનુ, દરેક માહિતી તમને ફોટા દ્વારા દર્શાવવામાં આવેલી છે. વિદ્યાર્થીને કોમ્પ્યુટરની બુક ચૂઝ કરવામાં બહુ તકલીફ અનુભવતા હોય છે,
તો આ બુક તમારા માટે હું બેસ્ટ લઈને આવ્યો છું. જો તમારે બુક મંગાવી હોય તો આ બુક મંગાવી શકો છો. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે મંગાવશો તો તમને બુક થોડી સસ્તી મળી જશે. જોઈ શકો છો તમે ફાઇલ મેનુ આપેલું છે અહીંયા, એપ, ચાર્ટ્સ, પાર્કલાઇન, સરસ મજાની આ બુક છે. આ બધા ફૂલ ફોર્મ આપેલા છે, શોર્ટકટ કી આપેલી છે બધી. પછી માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ વિશે માહિતી આપેલી છે કે ટાઇટલ બાર, મેનુ બાર, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ, કે માઇક્રોસોફ્ટમાં જોઈ શકો છો તમે કે મિનિમમ ઝૂમ કેટલું હોય, મેક્સિમમ ઝૂમ કેટલું કરી શકાય. એ દરેક માહિતી તમને ચિત્ર દ્વારા આપવામાં આવેલી છે, જે તમે કોઈ પણ તકલીફ લીધા વગર આ બુકને વાંચવાની મજા આવશે. આ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ વિશે માહિતી આપેલી છે આખી. પછી આ પાછળ એમાંથી પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. પછી માઇક્રોસોફ્ટ આઉટલુક, પછી છે ટી-બિલ ડેટા કન્વર્ટર, પછી ટાઈપફેસ, પીડીએફનું ફૂલ ફોર્મ તમને વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે અને પીડીએફ રીડર તમે મોબાઈલમાં પણ જોયું હશે કે પીડીએફનું ફૂલ ફોર્મ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. એ યાદ રાખશો તમે. પછી મલ્ટીમીડિયામાં વિશે માહિતી આપેલી છે, ઓડિયો પ્લેયર, MP3 ઓડિયો ફાઇલ વિશે માહિતી આપેલી છે, એનિમેશન કોને કહેવાય, પછી ટ્રબલ શૂટિંગ. આ બધા ફૂલ ફોર્મ અહીંયા કોમ્પ્યુટરના આપેલા છે. ફૂલ ફોર્મ મિત્રો એવી વસ્તુ છે જે દરેક પરીક્ષામાં પૂછાતા હોય છે. ખૂબ અહીંયા ફૂલ ફોર્મ આપેલા છે. જો તમે ફૂલ ફોર્મ પાકા કરશો તો તમે કોમ્પ્યુટરમાં થોડા ઘણા માર્ક કવર થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા ખૂબ બધા ફૂલ ફોર્મ આપેલા છે. તમારે આના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ વિડીયો યુઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી કોમ્પ્યુટરના વર્તમાન પ્રવાહો આપેલા છે અહીંયા. તો આમાં નવી આવૃત્તિની પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કોમ્પ્યુટરના વર્તમાન પ્રવાહોની પણ ખૂબ ડિટેલ્સમાં માહિતી છે. કોમ્પ્યુટરની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. GSSB વાળા દ્વારા આયોજિત વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો, કે MS વર્ડમાંથી કયા પ્રશ્નો પૂછાણેલા છે ચેપ્ટર વાઇઝ તમે જોઈ શકો છો. પછી માઇક્રોસોફ્ટ એક્સેલમાંથી પ્રશ્નો પૂછાયેલા, MS પાવર પોઈન્ટ, નેટવર્ક અને ઇન્ટરનેટ. તો આ બુક તમારે ડિટેલ્સમાં તૈયારી કરવી હોય, જો તમે પરીક્ષા પાસ કરવી હોય તો તમે ડિટેલ્સમાં વાંચશો તો જ તમારો ચાન્સ બોલશે. મેમરી વિશે માહિતી આપેલી છે, મેમરીમાંથી પૂછાયેલા પ્રશ્નો, ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેર. તો અગાઉની પરીક્ષામાં કોમ્પ્યુટરના બહુ બધા પ્રશ્નો પૂછાય છે, એ તમે નજર સામે જોઈ શકો છો. તો આ વિડીયો તમે આખો જોશો તો તમને ખબર પડશે કે આ બુક તમારે લેવી કે ના લેવી. આ બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તમે જોઈ શકો છો કેટલા પ્રશ્નો આપેલા છે. તો અગાઉ 713 પ્રશ્નો પૂછાણેલા છે. પછી આ 2021ના પણ પ્રશ્નો આપેલા છે કે GSSB દ્વારા 2021માં જે પરીક્ષાઓ લેવાની તેમાંથી કયા પ્રશ્નો પૂછાણા છે એ તમને અહીંયા આપેલું છે પાછળ, કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે અને હવે કેવા પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. જોઈ શકો છો તમે MCQ આપેલા છે પાછળ પ્રેક્ટિસ માટેના. આ એક પ્રકારનું તમારું પેપર વર્ક સમજવું કે જેનાથી ખબર પડે કે તમે આગળ વાંચ્યું એમાંથી તમને કેટલું યાદ રહ્યું. આનાથી તમને પેપરની પણ પ્રેક્ટિસ થઈ જશે. તમે જોઈ શકો છો MCQ આપેલા છે. તો આ બુક તમારે મંગાવી હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તમે ત્યાંથી પણ જઈને મંગાવશો તો આ બુક તમને થોડી સસ્તા ભાવે મળી જશે. જોઈ શકો છો તમે આ બધા MCQ, બહુ બધા MCQ આપેલા છે. આપણે થોડું જલ્દી કરશું. આ બધા MCQ, ખૂબ MCQ આપેલા છે અહીંયા, જ્યાંથી તમે પેપરની પણ પ્રેક્ટિસ થઈ જાય.
હજુ પણ મિત્રો MCQ જ આવે છે, તમે જોઈ શકો છો અહીંયા. તો 1226 MCQ પ્રશ્નો આપેલા છે મિત્રો. ખૂબ દળદાર આ પુસ્તક છે. CPTનો પણ સમાવેશ આમાં થઈ જાય છે. તમે જોઈ શકો CPTનો સિલેબસ આપેલો છે, એનું એક્ઝામ્પલ આપેલું છે CPTમાં. તો હું આશા કરું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. તો આવા જ વિડીયો જોવા માટે તમારા મિત્રોને, દરેક મિત્રોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી હું જે પણ વિડીયો મૂકું તે તમને એની તરત જ નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, આશા રાખું છું તમને વિડીયો સારો લાગ્યો હશે. તો તમે જોઈ શકો છો આ પુસ્તક. મિત્રો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.